નમસ્કાર. આજે આપણી સાથે છે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ માનનીય શ્રી ગુલાબશ્રી રાજપૂત સાહેબ. છેલ્લા 21 વર્ષથી કોંગ્રેસમાં પોતાના પોલિટિકલ કાર્યકાળ દરમિયાન એમણે ઘણા બધા હોદ્દાઓ જવાબદારી ભોગવી છે અને હવે અત્યારે તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. તો એમના આવનારા 3 વર્ષના એજન્ડા શું છે, પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટેના, તે માટેને આપણી સાથે તેઓ વિસ્તૃતમાં ચર્ચા કરશે. સર, આ જે જવાબદારી આપને મળી છે, તો એ સંદર્ભે આવનારા 3 વર્ષના આપણા એજન્ડા શું છે? કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વએ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે. ત્યારે આ 3 વર્ષ બનાસકાંઠા લોકોના સુખાકારી માટે, આ 3 વર્ષ બનાસકાંઠાના લોકોના પ્રશ્નો માટે, 3 વર્ષ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે મારા હંમેશા પ્રયત્ન રહેશે. આ 3 બાબતો માટે કરીને બધા સાથે મળી કોંગ્રેસ પાર્ટી કામ કરશે. બનાસકાંઠા જિલ્લામાં હાલનું જે કોંગ્રેસનું સંગઠન છે એની અંદર એવી ચર્ચા ચાલે છે કે કમિટેડ કાર્યકર્તાઓને જો એમના પ્રોપર જગ્યાએ નિયુક્ત કરવામાં આવે તો ઘણું સારું રિઝલ્ટ મેળવી શકાય છે. સર્વે કરી કોંગ્રેસ પાર્ટી માટે જે સમય આપી શકે, લોકોને વધુ લોકો જોડી શકે એવા લોકો સંગઠનમાં પ્રાથમિકતા આપીને સંગઠન મજબૂત કરવામાં આવશે. ઓછા ઇસ્યુ ચાલશે પણ 100% કોંગ્રેસના કમિટમેન્ટ સાથે, કામના કમિટમેન્ટ સાથે જે કામ કરનાર લોકો ટીમ બનાવશે. બનાસકાંઠા જિલ્લાનું જે મથક છે પાલનપુર, એની નગરપાલિકા સંદર્ભે ઘણા બધા ઇસ્યુઝ અત્યારે કોન્સ્ટન્ટ મીડિયાની અંદર આપ જોતા હશો. એને પાયાથી સુધારવા માટેનું કોઈ નક્કર આયોજન કરેલું છે આપે? એનું પણ કરશું. નગરપાલિકાના 6 મહિનાની ચૂંટણી આવે છે, નગરપાલિકા કોંગ્રેસની બને, એના માટે પણ એક અલગ પ્લાનથી કામ કરશું અને વિશ્વાસ છે કે નગરપાલિકા પાલનપુરની કોંગ્રેસની બનશે. કારણ કે આ છેલ્લા 2005 પછી ભાજપની 7થી ભાજપની નગરપાલિકા છે. આ 20 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર, દબાણો, જેટલા પણ કામ થાય છે એમાં કમિશનબાજી, તમારે એક ટર્મમાં 2-3 પ્રમુખો બદલવા પડતા હોય. આજે તમામ ભ્રષ્ટાચારની તપાસ થતી નથી. અને દરેકમાં ટકાવારી, કમલમમાં ટકાવારી આપો ત્યાં ટેન્ડર ખોલે, જો ટકાવારી ના આપો, તમે પહેલા નંબરે આવેલા તો તમે ટેન્ડર આપવા ના આવે. માનસરોવરનો તળાવ દેખો, વિકાસના નામે 7 કરોડ કરતાં વધુ રૂપિયા ખર્ચ્યા અને પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયું. ધોવાયા પછી માટી કાઢવાના પૈસા લીધા, પાણી કાઢવાના પૈસા લીધા અને પછી પાછી માટી નાખવાના પૈસા લીધા. એના સિવાય ત્યાં રસ્તા દેખો, આ એરોમાંનો ટ્રાફિક તમે દેખો, મતલબ ક્યાંય ના હોય. જે એટલો કદાચ ભરૂચ અને પુલ પર જે ટ્રાફિક હતો એના કરતાં આ ટ્રાફિક અત્યારે અહીંયા વધારે છે. ચોક્કસ આ બાયપાસ રોડ નીકળવા હતી એમાં બિલ્ડરો જમીનો એન્ટર કરાવી દીધી અને આજે એ પણ શક્ય બન્યું નહીં. સફાઈનો અત્યારે તમારે મહિને 70 લાખના એના ટેન્ડરો હોય અને સફાઈ તમે પાલનપુરમાં દેખો શું સફાઈ થાય છે. કચરાના ઢગલા છે. આ પાલનપુર 2 વરસાદ પડે, 2 વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું. કારણ શું કે જેટલા પણ રસ્તાઓ હતા પાણી નિકાલ માટે, ત્યાં મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ. જે પીપી સ્કીમો જે મૂકવામાં આવી, પીપીનું આયોજન કરવામાં આવ્યું, માત્ર બિલ્ડરોના લાભ માટે કરવામાં આવ્યું, જેના લીધે આખું પાલનપુર હેરાન થયું. એટલે આ તમામ મુદ્દાઓ લઈને અમે નગરપાલિકા પાલનપુર નગરપાલિકાની જો આપ વાત કરતા હો તો 2015માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ અને ભાજપ સામસામે હતા. ત્યારે માત્ર 1 સીટના ડિફરન્ટના લીધે ભાજપે પોતાની ત્યાં આગળ સત્તા પ્રસ્થાપિત કરી હતી. એ પછી 2020-21ની જો વાત કરીએ તો એ દરમિયાન પીપાંખીઓ જંગ થયો હતો. એના લીધે કોંગ્રેસની સીટો સાવ ઘટી ગઈ. આ વખતે પણ જો પીપાંખીઓ જંગ થશે તો તમે કેવી રીતે રિઝલ્ટ કાઢશો? તો ચૂંટણી આવશે, રણનીતિ બનશે, કોંગ્રેસના કાર્યકર્તાઓને પૂછીને આગામી ચૂંટણીની રણનીતિ બનાવશું અને પૂરો વિશ્વાસ છે કે ભાઈ પાલનપુરના લોકોએ આના લોકસભા ચૂંટણીમાં પણ એક પ્રચંડ બહુમત કોંગ્રેસને આપ્યું.
એટલે મતદારોના વિશ્વાસ પર ખરાબ કરવાનો પ્રયત્ન કરશું. યુથને એવી બનાવશું કે કોંગ્રેસની જેટલી સીટો છે એના કરતાં કઈ રીતે વધે, અલગ અલગ હોવા જાય છે, અલગ અલગ બિલ બનાવશું. લોકલ પ્રશ્ન શું છે વિસ્તારના એ પ્રમાણે આગામી કાર્યક્રમો રહેશે. થોડાક સમય પછી ભાજપના જે ભ્રષ્ટાચાર છે કર્યા છે એનું પણ અમે એક બહાર પાડશું. લોકોના ઘરે જઈને કહીશું કે આ વિસ્તારમાં આટલું કામ ભોગવાટો છે, આજે જે લોકો જાગૃત કરશું. અને પાલનપુરના લોકો હંમેશા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી મતદાન કરશે. આ વખતે ક્યાંક જે કચાશ રહેતી છે ગઈ વખતે રહી છે કે એની પહેલાં રહી છે એ દૂર કરવા માટે સૌ સાથે કામ કરશે. રાજકીય પક્ષોમાં હાલમાં વાલા દાવાલાની મિટિંગ અને ગ્રુપિઝમે માજામુકી છે. આવી પરિસ્થિતિમાં જે કમિટેડ કાર્યકર્તા હોય છે એમને ઘણીવાર સાઇડલાઇન કરવામાં આવતા હોય છે. એનું તમે કેવી રીતે એનું નિવારણ લાવશો? તો આગામી સંગઠન કઈ રીતે બનાવવું એ પ્રમાણે સંગઠનને જે ઉપર સંગઠન મહામંત્રી સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરશું. પણ મેં કીધું ને કમિટમેન્ટ 100% કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવાનું, 100% સમય આપવાનું, લોકોને સાથે જોડવાનું કામ કરી શકે એવા હોય. મારો તમારા કરતાં સારો કોણ છે એ સારા માણસોને કોંગ્રેસમાં લાવવાનું. થેન્ક યુ સો મચ.